યોગેશભાઈ ને ટિફિન લઈને આજે ગયા છે કામ કરવા માટે. એક ને પેડો લઈ આલી ને ટાયર આટલું મોટું હોય, રથ કેટલો મોટો હશે. જમી લેજે ભલા, દુખી ના થજે. So hey guys, good afternoon and welcome back to my YouTube channel. તો જસ્ટ મને હેમલનો ફોન આવ્યો હતો કે ભાઈ એકને સુંદર મજાનું દ્રશ્ય જોવા જવાનું છે. શાનું દ્રશ્ય ખબર છે કે યોગેશભાઈને ટિફિન લઈને આજે ગયા છે કામ કરવા માટે દેવીસર ગામે. કોઈક મંદિર છે ત્યાં એને કામ રાખ્યું છે, તો ત્યાં કામ કરવા ગયા છે. હેમલ છે એ મેં ક્યારે જોયું નથી, તો મને એ જોવાનું છે કે અમારા ભાઈ ટિફિન લઈને જાય છે કામ કરવા. તો મેં કીધું આવું છું, પછી આપણે બંને સાથે જઈએ. તો એમ કરીને આપણે રેડી થઈ ગયા છીએ ને હવે આપણે જઈએ દેવીસર. બહુ રેર કેસમાં એવું થાય કે યોગેશ ટિફિન લઈને કામ કરવા ગયો હોય, તો એ દ્રશ્ય આજે આપણે જોવા જવાનું છે. સાચે આલુ હોય યોગેશ ગને. હું શું કહું, એક એને પેડો લઈ આલી, ટિફિન ખાશે ને બપોરે તો એક પેડો એના માટે લઈ આલી. શું કે હે, એક જ પેડો બોલા, મિષ્ટાન થઈ જાય ને ભેગું રોટલી શાક સાથે. હે મારા જ પેડો દેશે. હા દેશે ને, હાલો. તો ભાઈ મસ્ત આઈડિયા. બપોરના ભાગમાં એ રોટલી શાક ખાતો હશે ને એની સાથે આપે ને એક પેડો દેશે, થોડુંક મિષ્ટાન થઈ જાય એમ કરીને. તો એટલે દુકાનમાં પેડા લેવા આવ્યા છીએ. એની સાથે જો સાથીદાર હશે એને બી એક એક પેડો દઈ દેશું આપણે. તો ચલો ભાઈ, પેડા લઈ લીધા છે ને યોગેશને સરપ્રાઈઝ આપી. હાલો. તો જો અમે લોકો એને મંદિર પહોંચી ગયા છીએ ને આ રહ્યો અમારો ભાઈ જો મંદિરમાં કામ કરે. અમારાથી એને ખોટું બોલતો હતો કે એકલો આવ્યો છે કામ કરવા માટે. ના, સાથે છે, સાથીદાર છે. અને આ જે મંદિર છે ને એ પબામાનું મંદિર છે. ઓ ચોક્કસ, આજે સ્પેશિયલ અમે એને અમારા ભાઈ માટે ધક્કો ખાધો હોય. યોગેશ કે ટિફિન લઈને આવ્યો હું, અમે કીધું એ કેવું હશે, અમે જોવા આવ્યા કે ટિફિન લઈને કેવું. તો ચલો સૌથી પહેલા માતાજીના દર્શન કરી લઈ. એ શું હોય ટિફિનમાં? તો ખતમ કરી નાખી. હેમલ ક્યાં ગયો હોય? ભાગી ગયો બારે બાર. ટિફિન તારું, અમે ટિફિન ખાવા જઈએ તારું. અને આ મંદિરમાં એને પુરીના જે જગન્નાથ ભગવાન છે ને એમના રથનો એક ટાયર અહીંયા છે. ને હેમલ કે મને આના દર્શન કરવાના હતા, તો એ ટાયર આ છે. એમની ટાયર આટલું મોટું હોય, રથ કેટલો મોટો હશે. અને આ મંદિરની પાછળની બાજુ ને તળાવ આવેલો છે. અહીંયા આવવું પડશે આપણે ઉપર. હા અહીંયા હશે ને, ફરીને આવું. હા પ્રદક્ષિણા આવ્યા હતા, પણ ફરીને આવવું પડશે યાર. અહીંયાથી રસ્તો છે. અરે વાહ, ગજબ યાર, મોટું તળાવ. સામે બાંધ પણ એક નાનો એવો. બાકી જો આખું મંદિર કંઈક આવું છે. સામેની બાજુ અન્નછત્ર કે એમ કંઈક હશે. રૂમ બનેલા છે 2-3. અહીંયા શેડ બનેલો છે, મોટું એવું આંગણું છે. અહીંયા કને હવનકુંડ છે. આ મેઇન મંદિર છે. અહીંયા કને બેસવા માટે ખુરશીઓને એ બી રાખેલી છે. અને તળાવ બાજુ જવા માટે સીડી પણ છે અહીંયાથી. તો મસ્ત એવું નાનું એવું મંદિર છે ને સારી જગ્યા છે. અને મંદિરની સામે બાજુ પણ મસ્ત એવા ઝાડવા વાવેલા છે. આપણે સરપ્રાઈઝ લઈ આવી દેશું નહીં યોગેશભાઈને? હે દઈ દઈ. તો ચલો, જે આપણે એને પેડા લઈ આવ્યા છે ને યોગેશભાઈને આપી દઈ. તો ભાઈ તો અમારા ટોલ ઉપર ચડી ગયા. તારા માટે સરપ્રાઈઝ છે. તું ટિફિન ખાનાર તો ને, અમે વિચાર કર્યો કે ખાલી રોટલી ને શાક હશે તો કેમ મેળ પડશે, એટલે તારા માટે મીઠાઈ લઈ આવ્યા. જો સાચે સાચે મીઠાઈ લઈ આવ્યા. જો અરે પ્રસાદી નથી, તું જોઈએ તો કરો કાંડા. આ ટિફિન ભેગું ખાજે, મીઠાઈ છે તારા માટે. એ હું દઉરો ને તારા સ્પેશિયલ અમે લઈ આવ્યા. ના, એ ટિફિન ભેગો આ તારો છે બીજા હે. તું કા તારો ટિફિન ભેગું ખાવાનું હોય. અમને એમ કે ખાલી રોટલી શાક, અમને કે ખાલી રોટલી શાક ખાઈશ કેમ મેળ પડશે. મીઠાઈ લઈ આવ્યા તારા માટે. એક જ પેડો ભાઈ સ્પેશિયલ તારા માટે. હા, કાજુ કતરી મંગાવીએ. તો ચલો ભાઈ, યોગેશભાઈ તો એનું ટિફિન ખોલતા નથી આપણી સામે, એને શરમ આવે છે. આપણે જઈ ઘરે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને તો પાણી ઓવરફ્લો થઈ ગયો છે. ડેમના દરવાજા ખોલી નાખ્યા ભાઈ.
જમી લેજે ભલા, દુખી ના થજે. જમી લેજે, દુખી ના થજે. ના ના ખબર બે દી પહેલા મને ખબર હતી આવું હતું એક બે દી પહેલા જ ખાવું હતું એક રોટી વધારે ના ના હવે ગાયજીસ વરસાદ પડે છે ગાયજીસ. ના હોય યાર, આજે ભગવાન કેમ ભૂલો પડી ગયો? ભલે છાંટા પડે છે પણ તોય પડે તો છે. વાહ મજા પડી ગઈ યાર. હું તો સૂતો તો અંદર અવાજ આવવા લાગ્યો. મેં કીધું શું થાય છે, જોયું તો વરસાદ પડે છે. અને ગાઈસ જો આજે ધીણોધર ડુંગર કંઈક જોરદાર દેખાય છે. એમ લાગે કે ઝાકળ જેવું વાતાવરણ છે અને ડુંગર એકદમ મસ્ત દેખાઈ રહ્યો છે, સાથે પવનચક્કી. વાહ. અને ભાઈ જ્યારે બી વરસાદ પડે ને ત્યારે ડુંગર બિલકુલ બી ના દેખાય અને એમ લાગે કે ડુંગર છે જ નહીં. અત્યારે કેમ ધૂંધળું વાતાવરણ છે અહીંયા કને, જ્યારે વરસાદ પડે ને ત્યારે એવું વાતાવરણ ઘણું બધું થઈ જાય. આજે જે વરસાદ પડ્યો ને એ વરસાદ તો ભાઈ ઝપકો મારીને ચાલ્યો, 2-4 છાંટા પડ્યા ખાલી. અને ભાઈ અહીંયાથી ધીણોધર ડુંગર જોવાનું કેવું લાગે ખબર છે કે જેમ હિમાચલ પ્રદેશથી કૈલાસ પર્વત દેખાતો હોય ને એમ આપણે તો નથી જોયું પણ વિડીયોઝમાં જોયું છે. હિમાચલ પ્રદેશથી ને તમને દેખાય છે કૈલાસ પર્વતની જે ચોટી છે ને એ દેખાય છે. તો એવી રીતના અહીંયા કને પણ જો તમને ધીણોધર ડુંગર દેખાય છે આપણા ગામથી. આપણા માટે આ જ કૈલાસ પર્વત છે. ઓકે તો ગાઈસ ઘરે આવ્યા છીએ, જમવાનું કર્યું છે ને હવે આપણે કરીએ વિડીયોને એન્ડ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો. રોજ રોજ ના હોય બાપુ, જો ના आज काले तो मेहनत करी काले રોજ રોજ ના હોય. જો ના નાટક નહીં. आज तो मुझे મારી સાથે ઊભી રહી, ખાલી ઊભી રહી. છેલ્લે કરજે બસ, છેલ્લે કરજે. ભીતર એ બોલવા તો દે મને. बोलने તો टाणे આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા બાય બાય. બોલ टेक केयर તને કેવું લાગ્યું એમ ટિફિન લઈને આવ્યો? હે હા જરા તો અમે જવાના અહીં પાછા. હાલો વિરાણી.